जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને પુલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજે છે ને મારે વૃદ્ધ વિશે વાત કરવી છે. ગુજરાતીમાં એક રચના છે કે માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સગળા શૂન્યમાં ભળતા ગયા, અને સાથે બેસી જિંદગીનો જામ પીનારા જ સૌ મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતા ગયા, મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતા ગયા. એક પછી એક સાથીઓ છૂટતા જાય. માણસ જેમ જેમ વૃદ્ધ થતો જાય ને, મિત્રો, સગા વાલા, પછી તો પોતાનું અડધું અંગ પોતાના જીવન સાથીને ગુમાવી દે, અને પછી દીર્ઘાયુ હોવું એ ઘણી વખત વૃદ્ધને શાપ લાગે, અભિશાપ લાગે. પણ વૃદ્ધનું સમાજમાં ને પરિવારમાં બહુ મોટું મહત્વ છે મિત્રો. મહાત્મા વિદુર નીતિની અંદર એમણે બહુ સુંદર વાક્ય કહ્યું છે કે જે સભામાં વૃદ્ધ નથી એ સભાનું કોઈ મૂલ્ય નથી. સભાની અંદર એકાદો વૃદ્ધ તો હોવો જોઈએ, એકાદો તો પાકટ માણસ, અનુભવી માણસ હોવો જોઈએ. અને આ વૃદ્ધ શબ્દ જ બહુ મજાનો છે. ઘરડા કોને કહેવાય ખબર છે? સવારે 6 વાગે ઉઠવું ને પછી નિત્ય કર્મ પતાવવું, પછી 7 વાગે પૂજા કરવી, પછી 8 વાગે નાસ્તો કરવો, 9 વાગે લાઇબ્રેરી જવું, 12ના ટકોરે તો આમ થાળી પડી જ જવી જોઈએ, 12:30 હોઈ જવું, પાછું 2:30 વાગે જાગવું, 4 વાગે ચા પીવી. આવી ઘડિયાળના કાંટે ચાલતી રોજ બરોજની ઘરેડની અંદર જે ગોઠવાઈ ગયા હોય ને, ઘરેડમાં ગોઠવાઈ જાય એને ઘરડા કહેવાય. એ તો યંત્રવત થઈ ગયા હોય. પણ વૃદ્ધ એ છે કે ઉંમરની સાથે સાથે જેના જ્ઞાનમાં પણ વૃદ્ધિ થઈ છે, જેના અનુભવમાં પણ વૃદ્ધિ થઈ છે, જેની ઉદારતામાં પણ વૃદ્ધિ થઈ છે, તમામ સદગુણોની અંદર જે માણસે વૃદ્ધિ કરી છે, જેની ભક્તિમાં વૃદ્ધિ થઈ છે, એને વૃદ્ધ કહેવાય. એટલે આપણે ઘરડા નથી થવાનું, આપણે વૃદ્ધ થવાનું છે. એટલે આજે સરસ મજાની એક વૃદ્ધની વાત મારે બુધવારના બોધમાં કરવી છે. એક ગામની અંદર એક છોકરાનું સગપણ થયું. પછી 6-12 મહિના સગપણ રહ્યું ને પછી લગ્નની તારીખ નક્કી થઈ, કંકોત્રી છપાઈ ગઈ, જાનની અંદર આવવા માટે બધાને આમંત્રણ અપાઈ ગયા, બધી જ જે પૂર્વ તૈયારી હોય એ થઈ ગઈ. અને માંડવાના દિવસે, જે દિવસે સવારે જાન ઉપાડવાની હતી, જાનની બસ ઉપાડવાની હતી, એના આગલે દિવસે દીકરીના બાપનો ફોન આવ્યો વેવઈ ઉપર કે કાલે તમે જાન લઈને આવો છો, પણ મારી એક કન્ડિશન છે. શું? કે જાનની અંદર એક પણ વૃદ્ધ ન આવવો જોઈએ. ધ્રાસકો પડ્યો વરના બાપને. ઈ કે કોઈ ઘરડાને, કોઈ વૃદ્ધને નહીં લઈ જવાનો. તો અમારા સાસુ ને સસરા એટલે વરરાજાના દાદા દાદી, નાના નાની, આ બધા વડીલોને કરવું શું? એટલે હોપો પડી ગયો અને બધાને જણાવ્યું વડીલોને કે ભાઈ વેવાઈનો ફોન છે કે એક પણ વૃદ્ધ નોટ એલાવ. જાનમાં જો વૃદ્ધને લઈને આવશો તો હું મારી દીકરી નહીં વળાવું, લીલા તોરણે હું જાનને પાછી વાળી દઈશ. એટલે બધા જ વડીલો તૈયાર થઈ ગયા કે કાંઈ વાંધો નહીં ભાઈ, આ દીકરાના લગ્ન થતા હોય ને તો તમે બાળકોને, યુવાનો જઈ અને લગ્ન કરી આવો. પણ વરરાજાના જે નાના હતા એનું નામ જ નાના, પણ રિહાવામાં પાછા બહુ મોટા હતા. એટલે વરરાજાના નાનાએ હઠ પકડી. ઈ કે ભાઈ
ગમે તેમ થાય પણ મારા દોહિત્રની જાનમાં તો હું આવીશ જ. એની જાનમાં જવા માટે તો હું જીવતો રહ્યો છું 82 વર્ષ સુધી. બધા સમજાવવા માંડ્યા ઈ કે ના ના તમે આવું કરોમાં આમાં છોકરો પરિણા વગરનો રહેશે. ઈ કે નહીં, હું તો જાનમાં આવીશ જ, અને જો મને જાનમાં નહીં લઈ જાઓ તો આ બાજુ જાનની બસ ઉપડશે અને આ બાજુ હું આપઘાત કરી લઈશ. વરરાજાની મમ્મીનું ટેન્શન વધી ગયું, કારણ કે એને દીકરો એટલો જ વાલો હોય અને એને એના પિતા પણ એટલા જ વાલા હોય. કારણ કે બાપ અને દીકરીનો જે સંબંધ છે ને એ જગતનો સૌથી વધુ નિસ્વાર્થ સંબંધ છે. જગદીશ ત્રિવેદી એને મા અને દીકરાના સંબંધ કરતા પણ એક ડગલું આગળ મૂકે છે. કારણ કે માને તો થોડો કઈ સ્વાર્થ હોય કે આ દીકરો મોટો થશે ને પછી દીકરો અને વહુ મારા બુઢાપાની હાથ લાકડી બની જશે. પણ બાપને તો દીકરીનો જન્મ થાય ત્યારથી ખબર હોય કે આ 20-22 વર્ષની થશે ને મારે એને પારકા ઘરે વળાવી દેવાની છે. આ મારા બુઢાપામાં મારી હાથ લાકડી નથી થવાની, અને છતાંય દીકરી પાણી માગે અને દૂધ હાજર કરે. આ નિસ્વાર્થ પ્રેમ બાપ અને દીકરીમાં જોવા મળે. એટલે વરની માને ટેન્શન થયું કે આ દીકરો પરિણાવવા જઈશ એમાં બાપા જતા રહેશે. હવે આનું કરવું શું? અંતે પછી બધાએ ભેગા થઈ નક્કી કર્યું કે આ નહીં માને, આ ડોહો બીજી ભાતનો છે, એના કરતા આને ડેકીમાં નાખો. એટલે વરરાજાની જે મોટર હતી ને એની ડેકીમાં નાના માટે ગોદડું પાથરું ને એક ઓશીકું મૂક્યું ને નાનકડી વોટર બેગ મૂકી દીધી અને નાનાને ટીંગા ટોળી કરીને નાખ્યા ડેકીમાં. ડિસ્પોઝલનો માલ રવાના કરે એમ. પણ શરત કરી એના જમાઈએ, વરરાજાના પિતાએ, એક અક્ષર બોલતા નહીં ને ડેકી ઊંચી કરતા નહીં, નહીતર આ તમારો દોહિત્ર છે ને એ પરિણા વગરનો પાછો આવશે. નાના કે હું હા સુધી હુઈ રહીશ પણ મને લઈ જાઓ. અને ભાઈ જાન ઉપડ્યો, ભમરો ઉડ્યો રંગ મોલ મારે, મોર જાજે ઉગમણે દેશ ને મોર જાજે આથમણે દેશ ને. જાનડિયું મંડી લગન ગીત ગાવા. વેજીટેબલ ઘીની મીઠાઈ 3-4 દિવસથી બધાય ટંકમાં ખાધેલી, એટલે આમ ગળા ભરડાઈ ગયેલા, અવાજ બધાને બેહી ગયેલા. એટલે આમ રસોડાની અંદર લોટનો ડબ્બો ઢસડાતો હોય ને એવા અવાજ કાઢી કાઢીને જાનડિયું મંડી ગીત ગાવા. અને જાન તો ઉપડી ભાઈ અને વેવાઈના માંડવે આવ્યો. વેવાઈના માંડવે પહોંચ્યા, નાસ્તો અપાઈ ગયો. વરરાજાને હવે નવા કપડાં પહેરીને આમ તૈયાર થવાનું હતું, એમાં કન્યાનો બાપ પાછો પ્રગટ થયો. એને કીધું વેવાઈને ઉભારો, એક શરત હજી રહી જાય છે. વેવાઈનું હૃદય એક ધબકારો ચૂકી ગયું કે હવે આ માંડવે આવ્યા પછી શું શરત? તો કે જો આ પાર્ટી પ્લોટ છે ને કેવી જગ્યાએ રાખ્યો છે, આ સરસ મજાની નદી અહીંથી પસાર થઈ રહી છે, ઉછળતી કૂદતી, અને એના કાંઠે સરસ મજાનો પાર્ટી પ્લોટ, અને અહીંયા લગ્ન. પણ મારી એક નાનકડી શરત છે. એ પાછો એને નાનકડી કહેતો હતો. મારી એક નાનકડી શરત છે, આ નદી જે પાણીની વહે છે ને એને દૂધની કરી દ્યો, એને દૂધથી ભરી દ્યો તો મારે દીકરી દેવી છે. અને જે માંડવામાં હોપો પડ્યો છે. પછી તો વરના બાપાએ કીધું કે વરરાજાને તૈયાર કરશો નહીં ને, આ ભાડે જે આપણે સૂટ લઈ આવ્યા છે ને એ એમનામ રહેવા દ્યો, એને પહેરાવશો નહીં. આ ઈસ્ત્રી ટાઈટ સૂટ એમને એમ પાછું આપી દઈશું, કદાચ થોડુંક ભાડું ઓછું લેતો. બાકી હવે લગ્ન ન થાય. કારણ કે આ દૂધની નદી તો કેવી રીતે કરવી? હવે પાછા જ વળી જાઓ. અને આનો ઈરાદો જ એવો છે કે દીકરીને વળાવી નથી. આ લગ્ન હવે ન થાય. હોપો પડી ગયો ભાઈ જાનૈયાઓમાં. ઓલી જાનડિયું જે ઉલરીને જે ફટાણા ગાતી હતી, લગ્ન ગીત ગાતી હતી, એ હાવ મૂંગી થઈ ગયો. ફટાકડા ફૂટવાના અવાજ બંધ થઈ ગયા, લગ્ન ગીતના અવાજ બંધ થઈ ગયા. સ્મશાન વત શાંતિ. લગ્નના માંડવે સ્મશાન વત શાંતિ. ઓલા નાના જે વરરાજાની મોટરની ડેકીમાં જે આડા પડ્યા હતા એને જોયું કે બધા અવાજ બંધ થઈ ગયા. નથી ફટાકડા ફૂટતા, નથી શરણાઈ વાગતી, નથી ઢોલ ડબુકતા, નથી લગ્ન ગીત. આ થયું શું? એટલે એમના જમાએ ના પાડી હતી તોય નાનાએ હળવેકથી આમ મોટરની ડેકી ઊંચી કરી.
ઈ કે નવનીતરાય ને બોલાવો. નવનીતરાય, નવનીતરાય એટલે એનો જમાઈ, વરરાજાનો બાપ. નવનીત કેતા માખણ, એ ત્યાં આમ માખણ જેવો જ નવનીત. એ આમ પોતાના પિયરિયામાં અને હાહરિયાની વચ્ચે આમ છાશમાં માખણ તરે ને એમ નવનીત તરે પિયરિયા અને હાહરિયા વચ્ચે, એવો નવનીત. નાનાએ કીધું કે નવનીતરાય ને બોલાવો. નવનીતરાય એવા, એ કે મારી નાખશો તમે. આ એક તો આ દીકરી દેતા નથી ને તમે આ ડેકી ક્યાં ઊંચી કરી. નાના કે ભાઈ આ બધું બંધ થઈ ગયું છે શું? ઈ કે હવે પાછા જવાનું છે બસ. મારો દીકરો ને તમારો દોહિત્ર અત્યારે પરણી નહીં શકે, ભવિષ્યમાં ભગવાન જો કૃપા કરે ને કોઈ દીકરી આપે તો. બાકી આ ઘરે હવે ઈ જમાઈ ન થઈ શકે, આપણે પાછા જઈએ છીએ એની શાંતિ છે. નાના કે પણ તમે કહો તો ખરા, શું કામ પાછા જવું છે? ખીજાઈ ગયો નાનો, ગરમ સ્વભાવનો પાછો. એટલે નવનીતરાયે કીધું કે આ અમારો વેવાઈ રહ્યો ને, દીકરીનો બાપ, એને અહીંયા આવીને રોન કાઢી. માંડવે પહોંચ્યા પછી રોન કાઢી. ઈ કે આ બાજુમાં જે આ પાણીની નદી હાલી જાય છે એને દૂધની નદી કરી દો તો દીકરી દો. હવે આની દીકરીને કોણ પરણે? આની દીકરી 80 વર્ષે કુંવારી રહેવાની. નાના કે શાંતિ રાખો નવનીતરાય, આટલી જ વાત છે ને કે હા તમારો દીકરો પરણા વગરનો નહીં રહે. જાઓ. કે કેવી રીતે? તો કે તમારા વેવાઈને જઈને ખાલી એટલું કહો કે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે, આ નદીમાં જે પાણી ભર્યું છે એ તમે ખાલી કરી દો એટલે અમે નદીને દૂધથી ભરી દઈએ. એમ કરીને નાના એ પાછી ડેકી બંધ કરી નાખી અને મીંડા માળા ફેરવવા ડેકીમાં પડ્યા. અને નવનીતરાય ગયા વેવાઈ પાસે. ઈ કે ભાઈ વેવાઈ, હાલો હાલો દીકરીને શણગારવા માંડો, લગ્નની તૈયારી શરૂ કરો, તમારી શરત પૂરી થવામાં છે. શું વાત કરો છો? કે હા, કે નદી દૂધની કરી દઈશું. કરી દઈશું. કેવી રીતે? તો કે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે. એક નદી ભરીને દૂધ અમે મગાવી લીધું છે, પણ આ નદી જે પાણીની ભરેલી છે ને એ પહેલા ખાલી કરી દો એટલે અમે દૂધની નદી કરી દઈ. અને આમ જ્યાં નવનીતરાય બોલ્યા અને દીકરીના બાપે હરખથી પોતાના વેવાઈનું કાંડું પકડી લીધું ને એટલું જ કીધું કે મારે તમને દીકરી દેવી છે, હવે હું તમને પાછા નહીં જવા દઉં. હું દીકરીને જરૂર વળાવીશ, પણ હવે હું જ્યારે વચન આપું છું કે હું દીકરી વળાવીશ એટલે તમે હાવ સાચો જવાબ આપજો, હાવ સાચું કહેજો. જાનમાં એકાદ વૃદ્ધ આવ્યો હોવો જોઈએ. હાવ સાચું કહેજો, વૃદ્ધ છે ને જાનમાં. અને ત્યારે આ દીકરાનો બાપ બોલ્યો કે હા તમારી વાત સાચી છે, મારા સસરા કોઈ વાતે ન માન્યા, અમે બહુ કરગર્યા, પણ મારા સસરાએ હઠ લીધી કે હું મારા દોહિત્રની જાનમાં આવવા માટે થઈને જ મારી જાનને ટકાવીને બેઠો છું. અને વરરાજાની મોટરની ડેકીમાં પરાણે અમારે મારા સસરાને હુવડાવીને લાવવા પડ્યા. એટલે દીકરીના બાપે કીધું કે મને ખબર જ હતી કે આ જાનની અંદર નક્કી કોઈ વૃદ્ધ આવ્યો હોવો જોઈએ, નહીતર આ મારા કોયડાનો ઉકેલ ના આવે. અને હવે મારે દીકરી દેવી છે. શું કામ? કારણ કે તમારા સસરા અમારા જમાઈના નાના જીવે છે ને ત્યાં સુધી મને ભરોસો છે કે મારી દીકરી અને મારા જમાઈ વચ્ચે કદાચ જો નાનકડો સંઘર્ષ થશે, કારણ કે વાસણને ભેગા મૂકો તો ખખડે સાહેબ. પતિ અને પત્નીના જીવનમાં નાના મોટા સંઘર્ષ થાય, થોડા વિચાર ભેદ થાય, નાના ઝઘડા થાય, પણ એ વખતે તમારા સસરા જેવા કોઈ વડીલ હયાત હોય ને તો મારી દીકરીનો લગ્ન વિચ્છેદ ન થાય. એ મારી દીકરીને પણ સમજાવી શકે, એ તમારા દીકરાને પણ સમજાવી શકે અને લગ્ન વિચ્છેદને અટકાવી શકે. બસ મને પ્રતીક્ષા હતી કે મારી દીકરીના સાસરે આવો એકાદો ડાયો વડીલ હોવો જોઈએ, અને હવે મારે દીકરીને વળાવી છે. તો મિત્રો, વિદુરજીનું જે વાક્ય હતું ને કે જે સભામાં કોઈ વૃદ્ધ નથી, એ સભાનું કોઈ મૂલ્ય નથી. આપણા પરિવારની અંદર, આપણા સમાજની અંદર વૃદ્ધનું હોવું જરૂરી છે. અને છેલ્લે વૃદ્ધોને નજર ન લાગે એટલે એક કડવી વાસ્તવિકતા પણ કહી દઉં જતા જતા કે આપણે ત્યાં છે ને નિવૃત્ત થવાની બાબતમાં વૃદ્ધો બહુ ઉદાસીન છે. પછી રાજકારણનું ક્ષેત્ર હોય તો ભલે, પછી ધર્મનું ક્ષેત્ર હોય તો ભલે,
પછી કલાનું ક્ષેત્ર હોય તે ભલે, સાહિત્યનું ક્ષેત્ર હોય તે ભલે, એ રમતગમત હોય તે ભલે, ક્રિકેટર ગઈઢો થઈ ગયો એનો છોકરો રમવા માંડ્યો હોય પણ તો ભણનો દીકરો નિવૃત્તિ ન લે, એલા એક જ ટીમમાં તારે ને તારા દીકરાએ બે રમવું છે. એટલે એશિયાની અંદર, ભારતની અંદર વૃદ્ધો ઘણી વખત સમયસર નિવૃત્ત થતા નથી. સાહેબ, વર્ષોનું અનુભવનું ભાથું હોય ત્યારે સમયસર નિવૃત્ત થઈ અને નવી ચેતનાને માર્ગદર્શન આપતા શીખી જાય ને તો વૃદ્ધો ત્યારે લાગે છે એના કરતા પણ વધારે રૂડા લાગે. તો તમામ વૃદ્ધોને વંદન સાથે આવી જ કોઈ વાત લઈને આવતા બુધવારે ફરી હાજર થઈ જઈશ રાત્રે બરાબર 9 વાગે. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો, નિરોગી રહેજો.